નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવવાના છે, ત્યારે જામનગર જિલ્લાની મુલાકાત લઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શક્યતા છે। વડાપ્રધાનના આગમનની તૈયારીઓનો આખરી ઓપ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે। તામિલનાડુમાં હિન્દી વિરુદ્ધ તમિલની વાત કરનારા મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિને કહ્યું કે અમે હિન્દીને તમિલો પર લાદી દેવાનો વિરોધ કરી રહ્યા છીએ। હિન્દીને કારણે ઉત્તર ભારતની 25થી વધારે ભાષા ખતમ થઈ ગઈ છે। મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપ હરિયાણા અને ગુજરાતના લોકોના ખોટા વોટ નંખાવીને ચૂંટણી જીત્યું છે। તેમણે કાર્યકર્તાઓ સામે એલાન કર્યું છે કે જો જરૂર પડશે તો અમે મતદાન યાદીમાંથી ફરજી મતદારોના નામ હટાવવાની માંગ માટે ચૂંટણી આયોગના કાર્યાલય સામે ધરણા કરીશું। શિવસેના ઉદ્ધવ જૂથનું મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી, જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધવામાં આવ્યું છે। સામનામાં લખવામાં આવ્યું છે કે શિંદેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા કાળા કાર્યોને અંત લાવવાનું પવિત્ર કાર્ય શરૂ થઈ ચૂક્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત કરી। યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ભારતની 2 દિવસની મુલાકાતે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુરોપિયન કમિશનના અધ્યક્ષ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની મુલાકાત કરશે। પ્રયાગરાજમાં ગઈકાલે મહાશિવરાત્રિના સ્નાન સાથે જ મહાકુંભનું સમાપન થયું। 45 દિવસના આધ્યાત્મિક મહાકુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ લગાવી ડૂબકી। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો। રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। દ્વારકામાં મહાશિવરાત્રિના એક દિવસ પહેલા જ હર્ષદ દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી અને 24 કલાકમાં જ 4 આરોપીઓને ઝડપી લીધા છે। નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં કરાશે ફેરફાર। ધોરણ 1, 6 થી 8 અને 12ના પુસ્તકો બદલાશે। અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવા પ્રકરણ પણ ઉમેરાશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।